નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે કોઈ એક શાળાના એટલે કે કોઈક એક શાળાના ઓફ એની વન સ્કૂલ 550 વિદ્યાર્થીઓમાંથી એટલે કે 550 વિદ્યાર્થીઓમાંથી એટલે કે 550 વિદ્યાર્થીઓમાંથી એટલે કે ફ્રોમ 550 સ્ટુડન્ટ્સ from 550 students 8% વિદ્યાર્થીઓએ શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો. શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો એટલે કે એજ્યુકેશનનો વ્યવસાય એટલે કે ઓક્યુપેશન પસંદ કર્યો એટલે કે સિલેક્ટ કર્યો એટલે કે ચૂઝ કર્યો. તો ધ્યાન કેટલા વિદ્યાર્થીઓ એટલે કે હાઉ મેની સ્ટુડન્ટ્સ એ અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે એટલે કે અધર ઓક્યુપેશન પસંદ કર્યો હશે એટલે કે સિલેક્ટ કર્યો હશે, ચૂઝ કર્યો હશે. 44, 506, 524 અને 500, 44, 506, 524 and 500. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ સ્કૂલમાં કુલ 550 વિદ્યાર્થીઓ છે. ફરીથી એકવાર વર્ષ અગેન સૌ પ્રથમ તો આ શાળામાં એટલે કે સ્કૂલમાં કુલ ટોટલ આ 550 વિદ્યાર્થીઓ છે. 550 સ્ટુડન્ટ છે. આગળ આ 550 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓ શિક્ષણનો વ્યવસાય પસંદ કરે છે. 8% વિદ્યાર્થીઓ શિક્ષણનો વ્યવસાય પસંદ કરે છે. તો આગળ કેટલા વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે? અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે તે શોધવાનું છે. તો આગળ અહીં સ્પષ્ટ છે કે it is clear that 92% વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે. 92% વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે. મતલબ કે આ 550 ના 92% વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે. અધર ઓક્યુપેશન સિલેક્ટ કર્યું હશે, ચૂઝ કર્યું હશે. ફરીથી એકવાર આ 550 ના 92% વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે. મતલબ કે આ કુલ વિદ્યાર્થીઓ ટોટલ સ્ટુડન્ટ્સ પોતે પોતાનામાં
પોતે પોતાનામાં 100% હોય છે, 100% હોય છે, 100% હોય છે, એટલે કે 100% હોય છે, 100% હોય છે, એટલે કે પોતે સ્વયં સેલ્ફ ઇટસેલ્ફ 100% હોય છે, 100% હોય છે, એટલે આગળ આ 100% માંથી આ 8% ઘટે તો આપણને 92% મળે. આ 100% માંથી 8% ઘટે તો આપણને આ 92% મળે, આ 92% મળે. એટલે આગળ આ 550 ના 92% બરાબર આ 550 ગુણ્યા 92 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર આ 550 ના 92% બરાબર આ 550 ગુણ્યા 92 ભાગ્યા 100 થાય. મીન્સ કે આ 550 ના 550 આગળ આ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. આગળ આ 92% એટલે 92 ભાગ્યા 6 થાય, 92 ભાગ્યા 100 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે, આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 10 ને આપણે 5 ગુણ્યા 2 એમ લખી શકીએ, આ 10 ને આપણે 5 ગુણ્યા 2 એમ લખી શકીએ, મતલબ કે 5 દુ 10 થાય, 5 દુ 10 થાય, એટલે કે 2 પચામ 10 થાય, 2 પચામ 10 થાય. આગળ આ 55 માં એટલે કે આ 55 ને આ 5 વડે 11 વખતમાં ભાગ લાગે, 11 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. ફરીથી એકવાર આ 55 માં આ 55 ને આ 5 વડે 11 વારમાં ભાગ લાગશે, ધેટ ઇઝ 11 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે 11 અને 5 નો એટલે 5 અને 11 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 55 થાય, 55 થાય, મતલબ કે 11 55 55 થાય, 11 55 55 થાય, 11 55 થાય. આગળ શું થશે, આગળ શું થશે તો જુઓ, અહીંયા આ 5 પણ કેન્સલ થઈ ગયેલો છે, આ 5 પણ કેન્સલ થઈ ગયેલો છે, આ 5 પણ કેન્સલ થશે. એટલે આપણી પાસે આ 11 ગુણ્યા આ 92 ના છેદમાં આ 2 બચે. ફરીથી એકવાર આ કેન્સલેશન એ રદ્દીકરણ પછી આપણી પાસે આ 11 ગુણ્યા આ 92 ના છેદમાં આ 2 બચે, આ 92 ના છેદમાં 2 બચે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 11 છે, 11 છે, 11 છે, 11 છે. આગળ આ ગુણ્યા છે, ઇન્ટુ છે. આગળ આ 42 આ 92 ભાગ્યા 2, આ 92 ભાગ્યા 2, આ 92 ભાગ્યા 2, 92 ભાગ્યા 2, મતલબ કે આ 92 ના અડધા હાફ એટલે કે સેમી 47 થાય, 46 થાય. ફરીથી એકવાર આ 92 ના છેદમાં 2 એટલે કે 92 ભાગ્યા 2, મતલબ કે 92 ના અડધા હાફ સેમી 47 થાય, 46 થાય. એટલે મતલબ કે આનાથી ઊંધું ઉલટું રિવર્સ કોન્વર્સ વાઇસે વર્સા આ 47 ના બમણા 2 ગણા ટ્વાઇસ ડબલ ટુફોલ્ડ આ 92 થાય, 92 થાય, 92 થાય, 92 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 47 અને 11 નો ગુણાકાર કરવાનો છે, એટલે કે આ 11 અને 47 નો ગુણાકાર કરવાનો છે. તો જુઓ
કઈ રીતે થશે, કેવી રીતે થશે, હાઉ? તો જુઓ, સીધું સૌપ્રથમ આ 11 એટલે 10 વત્તા 1 થાય. આ 11 ને આપણે 10 વત્તા 1 એમ લખી શકીએ. આ 11 ને આપણે 10 વત્તા 1 એમ લખી શકીએ. એટલે આગળ આ 47 ગુણ્યા 10, 47 ગુણ્યા 10 460 થાય. 460 થાય. 460 થાય. આગળ આ 47 અને 1 નો ગુણાકાર. આ 47 અને 1 નો ગુણાકાર 47 એકુ 47 જ થાય. 47 એકુ 47 થાય. આગળ અહીંયા આ વત્તા આવશે, પ્લસ આવશે, પ્લસ આવશે. મતલબ કે આ 11 ગુણ્યા 47 બરાબર 460 વત્તા 47 થાય. એટલે કે 47 વત્તા 460 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ સરવાળો, આ સમ, આ એડિશન, આ એડિશન, આ એડિશન, આ એડિશન 506 થશે. 506 થશે. 506 થશે. 506 થશે. કઈ રીતે? તો જુઓ, સૌપ્રથમ આ 460 માં આ 4 એટલે 40 ઉમેરવામાં આવે તો આપણને 500 મળે. 500 મળે. આગળ આ 500 માં 6 ઉમેરવામાં આવે. આ 500 માં આ 6 ઉમેરવામાં આવે તો આપણને 506 મળે. 506 મળે. 506 મળે. મતલબ કે 506 506 506 506 વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે. અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે. એટલે આ 506 તમારો સાચો જવાબ થશે. એટલે કે આ વિકલ્પ બી સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે હર્ષનો પગાર એટલે કે સેલરી 20% ઘટાડવામાં આવે છે. 20% ડિક્રીઝ કરવામાં આવે છે. આગળ તે જે પગાર મેળવતો હતો તે ફરીથી એટલે કે ફરીવાર એટલે ફરી વખત એટલે કે અગેન આપવા માટે હાલના એટલે કે અત્યારના એટલે કે હમણાંના એટલે કે નાવના તેના પગાર ધોરણમાં એટલે કે પે સ્કેલમાં કેટલા ટકાનો એટલે કે હાઉ મેની પર્સન્ટનો વધારો કરવો પડે. એટલે કે ઇન્ક્રીઝ કરવો પડે. 20%, 16%, 22% અને 25%. 20%, 16%, 22% and 25%. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માની લઈએ કે ધારી લઈએ કે આ હર્ષનો પગાર 100 રૂપિયા છે. 100 રૂપિયા છે. 100 રૂપિયા છે. ફરીથી એકવાર સૌપ્રથમ આપણે સપોઝ કરી લઈએ કે આઝ્યુમ કરી લઈએ કે આ હર્ષનો પગાર 100 રૂપિયા છે. 100 રૂપિયા છે. 100 રૂપિયા છે. હવે આગળ આ પગારમાં એટલે કે આ 100 રૂપિયામાં 20%નો ઘટાડો કરવામાં આવે છે. 20%નો ઘટાડો કરવામાં આવે છે. 20%નો ઘટાડો કરવામાં આવે છે. એટલે આગળ હાલ મતલબ કે નવો પગાર કેટલો થાય? હવે આગળ
નવો પગાર, નવો પગાર, નવો પગાર, ન્યૂ સેલેરી કેટલી થાય તેને શોધવાનું છે. ફરીથી એકવાર, ફરીથી એકવાર, ફરીથી એકવાર. સૌપ્રથમ આ હર્ષનો પગાર 100 રૂપિયા છે. આગળ આ 100 રૂપિયામાં 20% ઘટાડો કરવામાં આવે છે. એટલે આગળ આપણે નવો પગાર એટલે કે ન્યૂ સેલરી ફાઇન્ડ કરી શકીએ, શોધી શકીએ. અને તે આ 100 રૂપિયા ઓછા 20% બરાબર થશે. ફરીથી એકવાર once again આ નવો પગાર એટલે કે ન્યૂ સેલરી કેટલી થશે તો જુઓ તે આ 100 રૂપિયા ઓછા આ 100 રૂપિયાના 20% બરાબર થશે. અર્થાત namely આ 100 રૂપિયામાંથી આ 20% ઘટાડવાના છે. 20% ઘટાડવાના છે. આ 20% સબટ્રેક્ટ કરવાના છે, માઇનસ કરવાના છે. એટલે આગળ સૌપ્રથમ આ 100 રૂપિયા છે, 100 રૂપિયા છે. આગળ આ ઓછા છે, માઇનસ છે. આગળ આ 100 રૂપિયાના 20% એટલે આ 100 રૂપિયા ગુણ્યા 20% થાય. ફરીથી એકવાર આ 100 રૂપિયાના 20% એટલે આ 100 રૂપિયા ગુણ્યા 20% થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 100 રૂપિયા એસ ઇટ ઇઝ લખાશે. આ 100 રૂપિયા એવા ને એવા જ લખાશે. આગળ આ ઓછા છે, માઇનસ છે. આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 100 એકુ 100 થાય. 100 એકુ 100 થાય. મતલબ કે આ 100માં એટલે કે આ 100 ને આ 100 વડે એક વખતમાં ભાગ લાગશે, વન ટાઈમમાં ડિવાઈડ થશે. એટલે આગળ આ 20 એકુ 20 થાય, 20 થાય. આગળ આ રૂપિયા લાગેલું છે, એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 રૂપિયા ઓછા 20 રૂપિયા. આ 100 રૂપિયા ઓછા 20 રૂપિયા બરાબર 80 રૂપિયા થાય, 80 રૂપીસ થાય. મતલબ કે આ 100 માંથી 20 ઘટે તો આપણને 80 મળે. આગળ આ રૂપિયા આ 80 ની પાછળ લાગી જાય, 80 ની બિહાઇન્ડ લાગી જાય. ધેટ ઇઝ એટલે કે આ હર્ષનો નવો પગાર એટલે કે ન્યૂ સેલરી આ 80 રૂપિયા થાય, 80 રૂપીસ થાય. હવે આગળ જુઓ તે જે પગાર મેળવતો હતો તે ફરીથી આપવા માટે હાલના તેના પગાર ધોરણમાં કેટલા ટકાનો વધારો કરવો પડે તેને શોધવાનું છે. ફરીથી એકવાર તે જે પગાર મેળવતો હતો તે ફરીથી આપવા માટે હાલના તેના
પગાર ધોરણમાં કેટલા ટકાનો વધારો કરવો પડે? મતલબ કે આ હર્ષનો હાલનો પગાર 80 રૂપિયા છે. આ હર્ષનો હાલનો પગાર 80 રૂપિયા છે. 80 રૂપિયા છે. હવે આગળ આ હર્ષનો પગાર ફરીથી અગેન આ 100 રૂપિયા કરવો હોય, આ 100 રૂપિયા કરવો હોય તો then આ 80 રૂપિયામાં કેટલા ટકાનો વધારો કરવો પડે? આ 80 રૂપિયામાં કેટલા ટકાનો વધારો કરવો પડે? કેટલા ટકાનો વધારો કરવો પડે તેને શોધવાનું છે, ફાઇન્ડ કરવાનું છે, સર્ચ કરવાનું છે. હજી આગળ આપણે માની લઈએ કે, ધારી લઈએ કે, સપોઝ કરી લઈએ કે, એઝ્યુમ કરી લઈએ કે આ 80 રૂપિયામાં આ 80 રૂપિયાના x ટકા ઉમેરતા આ 100 રૂપિયા મળે છે. ફરીથી એકવાર આ 80 રૂપિયાના x ટકા ઉમેરતા એડ કરતા ફરીથી આ 100 રૂપિયા મળે છે. ફરીથી આ 100 રૂપિયા મળે છે. મતલબ કે આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે. હવે આગળ આ સમીકરણમાંથી, આ ઇક્વેશનમાંથી આ x ની કિંમત શોધવાની છે. અને જે તમારો જવાબ થશે, ઉત્તર થશે, આન્સર થશે. એટલે આગળ માટે therefore સૌપ્રથમ આ 80 રૂપિયાને એવાને એવા જ લખી દેવાના છે. આ 80 રૂપીસને એઝ ઇટ ઇઝ રાઈટ કરી દેવાના છે. આગળ આ વત્તા છે, પ્લસ છે. આગળ આ 80 રૂપિયાના x ટકા એટલે આ 80 રૂપિયા ગુણ્યા x ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર once again આ 80 રૂપિયાના x ટકા એટલે આ 80 રૂપિયા ગુણ્યા x ના છેદમાં 100 થાય. x ભાગ્યા 100 થાય. આગળ બરાબર આ 100 રૂપિયા છે. ઇક્વલ ટુ 100 રૂપીસ છે. માટે therefore આ વત્તા 80 રૂપિયા ગુણ્યા x ના છેદમાં 100 એટલે કે આ 80 રૂપિયા ગુણ્યા x ના છેદમાં 100 બરાબર ઇક્વલ આ 100 રૂપિયા ઓછા આ 80 રૂપિયા થાય. ફરીથી એકવાર once again આ વત્તા 80 રૂપિયા ગુણ્યા x ના છેદમાં 100 આ વત્તા 80 રૂપિયા ગુણ્યા x ના છેદમાં 100 આ વત્તા 80 રૂપિયા ગુણ્યા x ના છેદમાં 100 એટલે કે 80 રૂપિયા ગુણ્યા x ના છેદમાં 100. આ 80 રૂપિયા ગુણ્યા x ના છેદમાં 100 મતલબ કે આની આગળ વર્તાનું ચિહ્ન આ સમાયેલું જ હોય છે. આ વર્તાનું ચિહ્ન અહીંયા આગળ સમાયેલું જ હોય છે. જેને લખવામાં આવતું નથી, રાઈટ કરવામાં આવતું નથી. એટલે આગળ આ 80 રૂપિયા ગુણ્યા x ના છેદમાં 6 બરાબર ઇક્વલ આ 100 રૂપિયા ઓછા આ 80 રૂપિયા થાય. ઓછા
રૂપિયા થાય. મતલબ કે આ 80 રૂપિયા એટલે વર્તા 80 રૂપિયા છે. એટલે આગળ આ વર્તા 80 રૂપિયા બીજી બાજુ જાય તો ઓછા 80 રૂપિયા થાય. એટલે કે ચિહ્ન બદલાય છે. એટલે કે આ વર્તાનું ઓછા થઈ જાય, પ્લસનું માઇનસ થઈ જાય. એટલે આગળ માટે therefore આ 80 રૂપિયા ગુણ્યા x ના છેદમાં 100 બરાબર ઇક્વલ આ 20 રૂપિયા થાય. ફરીથી એકવાર આ 80 રૂપિયા ગુણ્યા x ભાગ્યા 100 બરાબર આ 20 રૂપિયા થાય. મતલબ કે આ 100 માંથી 80 ઘટે તો આપણને 20 મળે. આગળ આ રૂપિયા આ 20 ની પાછળ લાગી જાય, 20 ની નાશ લાગી જાય. એટલે આગળ માટે therefore આ x ના છેદમાં 100 બરાબર આ 20 રૂપિયા ભાગ્યા આ 80 રૂપિયા થાય. ફરીથી એકવાર આ x ના છેદમાં 100 બરાબર આ 20 રૂપિયા ભાગ્યા 80 રૂપિયા થાય. મીન્સ કે આ ગુણ્યા 80 રૂપિયા આ બાજુ આવે તો ભાગ્યા 80 રૂપિયા થઈ જાય, ભાગ્યા 80 રૂપિયા થઈ જાય. અર્થાત ટર્મલી આ ગુણ્યાનો ભાગ્યા થઈ જાય, ઇન્ટુનો ડિવાઇડેડ થઈ જાય, મતલબ કે ચિહ્ન બદલાઈ જાય, સાઇન ચેન્જ થઈ જાય. એટલે આગળ માટે therefore શું થશે તો જુઓ, સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 20 ચોક 80 થાય, 20 ચોક 80 થાય. મતલબ કે આ 80 ને આ 20 વડે 4 વખતમાં ભાગ લાગે, 4 ટાઈમ્સમાં ડિવાઈડ થશે, 4 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. એટલે આગળ માટે આ x ના છેદમાં 100 બરાબર 1 ના છેદમાં 4 થાય. આ x ના છેદમાં 100 બરાબર 1 ના છેદમાં 4 થાય, 1 ના છેદમાં 4 થાય. મતલબ કે અંશમાં એટલે ઉપર એટલે એવો કાંઈ પણ ન બચે, બધું જ કેન્સલ થઈ જાય, કાંઈ પણ ન બચે, બધું જ કેન્સલ થઈ જાય, ઓલ કેન્સલ થઈ જાય. તો પણ તેમ છતાં પણ યet એક એટલે કે કોણ હંમેશા ઓલવેઝ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો આ 20 રૂપિયાને આપણે 20 રૂપિયા ગુણ્યા 1 એમ લખી શકીએ. આ 20 રૂપિયાને આપણે 20 રૂપિયા ગુણ્યા 1 એમ લખી શકીએ. આગળ આ રૂપિયા કેન્સલ થઈ જાય, પછી આ 20 ચોક 80 થાય એટલે છેદમાં 4 આવે અને ઉપર આ 1 હોય, આ 1 ઉપર હોય, આ 1 અહીંયા આ રીતે ઉપર હોય જ છે. મતલબ કે બધું કેન્સલ થઈ જાય તો પણ 1 તો હોય જ છે, 1 તો હોય જ છે. એટલે આગળ માટે therefore આ x બરાબર ઇક્વલ આ 1 ના છેદમાં 4 ગુણ્યા 100 થાય ઇન્ટુ 100 થાય. આ x બરાબર આ 1 ના છેદમાં 4 ગુણ્યા 100 થાય. મતલબ કે આ ભાગ્યા 100 આ બાજુ આવે તો ગુણ્યા 100 થાય. મતલબ કે ચિહ્ન બદલાય જાય. મતલબ કે આ ભાગ્યાનું ગુણ્યા થઈ જાય, આ ભાગ્યાનું ગુણ્યા થઈ જાય, ડિવાઇડનું ઇન્ટુ થઈ જાય, ડિવાઇડેડનું ઇન્ટુ થઈ જાય, ડિવાઇડેડ બાયનું ઇન્ટુ થઈ જાય, ઇન્ટુ થઈ જાય. એટલે આગળ માટે therefore આ x બરાબર
થશે? તો જુઓ, આ 100માં આ 4 વડે 25 વખતમાં ભાગ લાગશે. 25 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. ફરીથી એકવાર, આ 100માં એટલે આ 100 ને 4 વડે 25 વારમાં ભાગ લાગશે. એટલે કે 25 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 25 અને 4 એટલે 4 અને 25 નો ગુણાકાર આ 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય, 100 એટલે આગળ આ 25 એકુ 25 થાય, આ 25 એકુ 25 થાય, આ 25 એકુ 25 થાય. માટે x બરાબર 25 થાય, x ઇક્વલ ટુ 25 થાય, x ઇક્વલ ટુ 25 થાય. માટે ધ્યાન 80 રૂપિયા વત્તા 80 રૂપિયાના 25% બરાબર 100 રૂપિયા થાય. આ 80 રૂપિયા વત્તા 80 રૂપિયાના આ 25% બરાબર 100 રૂપિયા થાય, 100 રૂપીસ થાય. મતલબ કે કોઈ વ્યક્તિ હોય તેનો પગાર 20% ઘટાડવામાં આવે, એટલે આગળ આપણને નવો પગાર મળે. હવે આગળ આ નવો પગાર ફરીથી મૂળ પગાર કરવો હોય, તો તેના માટે આ નવા પગારમાં આ 25%નો વધારો કરવો પડે. એટલે આ 25 તમારો સાચો જવાબ થાય, અર્થાત 25% સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ ડી સાચો વિકલ્પ થશે. આગળ ત્રીજો પ્રશ્ન એટલે કે સહેલો પ્રશ્ન આ રીતનો છે કે લિટલના પગારમાં એટલે સેલરીમાં 10%નો ઘટાડો કરવામાં આવે, એટલે કે 10% ડિક્રીઝ કરવામાં આવે, 10% ડિક્રીઝ કરવામાં આવે. આગળ જો તેનો પગાર ફરીથી એટલે કે અગેન તેટલો જ કરવો હોય, એટલે કે એસ ઇટ ઇઝ રાખવો હોય, તો તેના પગારમાં ફરી અગેન કેટલા ટકાનો એટલે કે હાઉ મેની પરસન્ટનો વધારો કરવો પડે, ઇન્ક્રીઝ કરવો પડે. 10%, 10 1/9, 9%, 11 1/5 અને 11 1/9%. 10%, 10 1/9%, 11 1/5% and 11 1/9%. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માની લઈએ કે આ લિટલનો શરૂઆતનો પગાર એટલે સ્ટાર્ટિંગનો પગાર સેલરી 100 રૂપિયા છે, 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. ફરીથી એકવાર સૌથી પહેલા આપણે એઝ્યુમ કરી લઈએ કે આ લિટલનો મતલબ કે કોઈક વ્યક્તિનો એની પર્સનનો પગાર એટલે સેલેરી 100 રૂપિયા છે, શરૂઆતનો પગાર 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. હવે આગળ આ પગારમાં 10%નો ઘટાડો કરવામાં આવે છે, મતલબ કે આ 100 રૂપિયામાં 10%નો ઘટાડો કરવામાં આવે છે, આ 100 રૂપિયામાં 10%નો ઘટાડો કરવામાં આવે છે. એટલે આગળ આપણે
નવો પગાર એટલે કે ન્યૂ સેલરી ફાઇન કરી શકે. આપણે બી નવો પગાર નવો પગાર નવો પગાર નવો પગાર એટલે કે ન્યૂ સેલરી ફાઇન કરી શકીએ, શોધી શકીએ, સર્ચ કરી શકીએ. અને આગળ તે સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ડેટ આ નવો પગાર એટલે ન્યૂ સેલરી આ 100 રૂપિયાના 90% બરાબર થશે. ફરીથી એકવાર નવો પગાર આ 100 રૂપિયાના 90% બરાબર થશે. 90% બરાબર થશે. મતલબ કે આ 100 રૂપિયા એટલે કે મૂળ પગાર એટલે કે ઓરિજિનલ સેલરી એટલે કે ઓલ્ડ સેલેરી, જૂનો પગાર પોતે પોતાનામાં 100% હોય છે. 100% હોય છે. 100% હોય છે. મતલબ કે પોતે સ્વયં ઇટસેલ્ફ 100% હોય છે. 100% હોય છે. એટલે આગળ આ 100% માંથી આ 10%નો ઘટાડો કરવામાં આવે છે. આ 100% માંથી આ 10%નો ઘટાડો કરવામાં આવે છે. એટલે આપણને આ 90% મળે. 90% મળે. એટલે આગળ બરાબર શું થશે તો જુઓ, આગળ બરાબર આ 100 રૂપિયા ગુણ્યા 90 ભાગ્યા 100 થાય. આ 100 રૂપિયા ગુણ્યા 90 ભાગ્યા 100 થાય. મતલબ કે આ 100 રૂપિયાના એટલે ગુણ્યા 90% એટલે 90 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે 6 એકુ 100 થાય. એટલે કે આ 100 ને આ 100 વડે એક વખતમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થશે. એટલે આગળ આ 90 એકુ 90 થાય. આગળ આ રૂપિયા લાગેલું છે, આ રૂપિયા બચેલું છે, આ રૂપિયા બચેલું છે. મતલબ બરાબર 90 રૂપિયા થાય. બરાબર 90 રૂપિયા થાય. ઇક્વલ ટુ 90 રૂપીસ થાય. ઇક્વલ ટુ 90 રૂપીસ થાય. માટે therefore આ 100 રૂપિયાના 90% બરાબર 90 રૂપિયા થાય. મતલબ કે આ લિટલનો એટલે કે કોઈ વ્યક્તિનો અત્યારનો પગાર એટલે કે નવો પગાર એટલે કે ન્યૂ સેલરી આ 90 રૂપિયા હશે. આ 90 રૂપિયા હશે. આ 90 રૂપીસ હશે. 90 રૂપીસ હશે. હવે આગળ નાવ ફોરવર્ડ જો તેનો પગાર ફરીથી તેટલો જ કરવો હોય તો તેના પગારમાં ફરી કેટલા ટકાનો વધારો કરવો પડે. ફરીથી એકવાર, જો તેનો પગાર ફરીથી તેટલો જ કરવો હોય એટલે કે 100 રૂપિયા કરવો હોય, 100 રૂપિયા કરવો હોય તો તેના પગારમાં એટલે કે આ 90 રૂપિયામાં કેટલા ટકાનો વધારો કરવો પડે, તેને શોધવાનું છે, ફાઇન કરવાનું છે, સર્ચ કરવાનું છે. તો આગળ સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ડેટ આ 90 રૂપિયામાં 10 રૂપિયાનો વધારો કરવો પડે. આ 90 રૂપિયામાં 10 રૂપિયાનો વધારો કરવો પડે. મતલબ કે 90 રૂપિયા પર 10 રૂપિયાનો વધારો કરવો પડે. 90 રૂપિયા પર 10 રૂપિયાનો વધારો કરવો પડે. 90 રૂપિયા એ
રૂપિયા એ 10 રૂપિયાનો વધારો કરવો પડે. વધારો કરવો પડે મતલબ કે આ 10 રૂપિયા વધારો આ 10 રૂપિયાનો વધારો કરવો પડે છે. ફરીથી એકવાર આ 10 રૂપિયાનો વધારો કરવો પડે છે. આ 10 રૂપિયાનો વધારો કરવો પડે છે. આ 10 રૂપિયાનો વધારો કરવો પડે છે. પણ કોના પર તો આ 90 રૂપિયા પર. આ 90 રૂપિયા પર એટલે આ 90 રૂપિયા છેદમાં લખવાના હોય છે. આ 90 રૂપિયા ભાગાકારમાં લખવાના હોય છે. મતલબ કે આ 90 રૂપિયા પર 10 રૂપિયાનો વધારો થાય એટલે આપણને આ 100 રૂપિયા મળી જાય. 100 રૂપીસ પ્રાપ્ત થઈ જાય. 100 રૂપીસ પ્રાપ્ત થઈ જાય. પરંતુ આ 10 રૂપિયાનો વધારો આપણને ટકામાં પૂછેલો છે. ટકામાં માંગેલો છે એટલે આગળ આ આખી સંખ્યાને 100% વડે ગુણવાનું હોય છે. આ આખી સંખ્યાને 100% વડે ગુણવાનું હોય છે. 100% વડે મલ્ટીપ્લાય કરવાનું હોય છે. 100% વડે મલ્ટીપ્લાય કરવાનું હોય છે. ઇન શોર્ટ ટૂંકમાં આપણે વધારો શોધવાનો છે. આ વધારો શોધવાનો છે. તો જુઓ સૌપ્રથમ આ વધારો 10 રૂપિયાનો કરવો પડે. આ 10 રૂપિયાનો કરવો પડે પણ આ વધારો ટકામાં માંગેલો છે. એટલે આગળ આ 10 રૂપિયાનો વધારો ટકામાં મેળવવો હોય તો તેના માટે છેદમાં એટલે ભાગાકારમાં કોના ઉપર આ 10 રૂપિયા વધારવાના છે. કોના ઉપર 10 રૂપિયા વધારવાના હોય છે તે લખવાનું હોય છે. એટલે આગળ આ છેદમાં ભાગાકારમાં આ 90 રૂપિયા લખાય. મતલબ કે 90 રૂપિયા પર 10 રૂપિયા વધે તો આ 100 રૂપિયા મળે. એટલે કે મૂળ પગાર મળે. ઓરિજિનલ સેલેરી મળે. અને વધુમાં 100% વડે ગુણવું પડે. મોર ઓવર 100% વડે મલ્ટીપ્લાય કરવું પડે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 10 દાન 90 થાય. આ 10 નવા 90 થાય. 10 નવા 90 થાય. આ 10 નવા 90 થાય. આ 10 નવા 90 થાય. મતલબ કે આ 90 માં એટલે આ 90 ને આ 10 વડે 9 વારમાં ભાગ લાગે. 9 આટીમાં ભાગ લાગે. 9 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 10 અને 9 એટલે 9 અને 10 નો ગુણાકાર 90 થાય. 90 થાય. 90 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 ના છેદમાં આ 9% બચે. આ કેન્સલેશન પછી એટલે આ રદ્દીકરણ પછી આપણી પાસે આ 100 ના છેદમાં આ 9% બચે. પર્સન્ટેજ બચે. એટલે આગળ બરાબર ઇક્વલ 11 1ના છેદમાં 9% થાય. બરાબર 11 1ના છેદમાં 9% થાય. મતલબ કે 11 નવા 99 થાય. 11 નવા 99 થાય. મતલબ કે 11 અને 9 એટલે કે 9 અને 11 નો ગુણાકાર 99 થાય. 99 થાય. આગળ 99 ને 100
100 થાય, 99 ને 1 100 થાય, 99 ને 1 100 થાય. આગળ છેદમાં આ 9 આ 9, ભાગાકારમાં આ 9 આ 9 આ 9 આ 9 9. ઇન શોર્ટ ટૂંકમાં આ 100 ના છેદમાં 9, આ 100 ના છેદમાં 9 જે સાદો અપૂર્ણાંક છે, સિમ્પલ ફ્રેક્શન છે, જેને આપણે મિશ્ર અપૂર્ણાંક એટલે કે મિક્સ્ડ ફ્રેક્શનમાં 11 1 ના છેદમાં 9 એમ લખી શકીએ. એટલે કે 11 પૂર્ણાંક 1 ના છેદમાં 9 એમ લખી શકીએ. મતલબ કે આને આ રીતે પણ લખી શકાય, ઊંધું આને આ રીતે પણ લખી શકાય, અને આ ટકા તો એઝ ઇટ ઇઝ લાગી જશે. મતલબ કે આ 90 રૂપિયા પર 10 રૂપિયાનો વધારો, એટલે કે 90 રૂપિયા એ આ 10 રૂપિયાનો વધારો ટકામાં પર્સન્ટમાં આ 11 1 ના છેદમાં 9 કહેવાય. 11 1 ના છેદમાં 9 કહેવાય. 11 1 ના છેદમાં 9 કહેવાય. 11 1/9 કહેવાય. 11 1/9 કહેવાય. મતલબ કે કોઈ વ્યક્તિ હોય, આગળ આ વ્યક્તિનો જે પગાર હોય તેમાં 10% ઘટાડો કરવામાં આવે. તો આગળ આપણને આ વ્યક્તિનો નવો પગાર મળે, ન્યૂ સેલેરી મળે. આગળ આ નવા પગારમાંથી જૂના પગારમાં ઓલ્ડ સેલેરીમાં જવું હોય તો તેના માટે આ નવા પગારમાં એટલે કે ન્યૂ સેલેરીમાં આ 11 1 ના છેદમાં 9 ટકાનો વધારો કરવો પડે, ઇન્ક્રીઝ કરવો પડે. એટલે આ તમારો ખરો ઉત્તર થશે. એટલે કે આ વિકલ્પ ડી સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.